ભગવાન સ્વામિનારાયણ જેતપુરની અંદર બિરાજમાન હતા અને એ સમયે રામાનંદ સ્વામીના મનમાં વિચાર આવ્યો કે હવે આ સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીના હાથમાં સોંપવી છે. સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ ધુરંધર તરીકે સ્થાપિત કર્યા. એ દિવ્ય વાતાવરણ, અલૌકિક વાતાવરણ એ સમયે રચાયું હતું. એની અનુભૂતિ બરાબર આજથી 74 વર્ષ પહેલા અમદાવાદની અંદર આંબલીવાડી પોળની અંદર સંવત 2006 જેઠ સુદ ચોથ અને રવિવારનો દિવસ હતો. આવા સમયે BAPS સંસ્થાના પ્રમુખ પદ ઉપર નિમણૂક કરવાનો વિચાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના મનમાં આવ્યો. શાસ્ત્રીજી મહારાજે નાનકડા 28 વર્ષના નારાયણ સ્વરૂપદાસ તરફ દ્રષ્ટિ કરી અને એમને સંસ્થાના પ્રમુખ બનાવવા માટેનો સંકલ્પ કર્યો. એ સમયે ઘણા બધા વડીલ સંતો હતા, અનુભવી એવા હરિભક્તો બધા હતા. એ બધા સમક્ષ જ્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાનો વિચાર મૂક્યો ત્યારે બધાએ એક અવાજે કીધું કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એવા કુશળ અને કાબેલ છે કે જેમને આ BAPS સંસ્થાના પ્રમુખ બનાવવા જોઈએ. અને શાસ્ત્રીજી મહારાજે એ જ સમયે ત્યાં આગળ પોતે ઓઢેલું ગાતરિયું એ પ્રમુખ સ્વામી મહારાજને ઓઢાડ્યું અને કીધું કે આજથી આ BAPS સંસ્થાના પ્રમુખ પદે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની નિમણૂક થાય છે. અને ત્યારથી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સમગ્ર BAPS સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજના નામથી ઓળખતી છે. જેમ ભગવાન સ્વામિનારાયણે જેતપુરની અંદર ધર્મધુરા સંભાળી અને એ સમયે રામાનંદ સ્વામી પાસે એમણે 2 વરદાન માંગેલા. એ બંને વરદાનની અંદર પોતાના આશ્રિત ઉપરની એમની કરુણા દેખાય છે કે મારા ભક્તના નસીબમાં રામપત્ર આવવાનું હોય તો એ મને આવે, પણ મારો ભક્ત અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. જો ભક્તના એક વીછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી વીછીનું દુઃખ થાય, પણ ભક્તને દુઃખ ન થાય. આ કરુણા ભગવાન સ્વામિનારાયણની આપણે ત્યાં જોઈ. અહીંયા પણ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે સંસ્થાના પ્રમુખ પદ ઉપર નિમણૂક કરવામાં આવી ત્યારે એમણે પ્રતિજ્ઞા કરી. આવા અવસરે પ્રતિજ્ઞા થતી હોય છે. શપથ વિધિનો આ દિવસ છે અને એવા સમયે જ્યારે શપથ વિધિમાં પ્રતિજ્ઞા થતી હોય એ બતાવે કે આવનારા વર્ષોની અંદર, આવનારા સમયમાં કયા કાર્યો એ કરશે, એમની કાર્ય કરવાની કેવી પ્રણાલી રહેશે, એ બધું જ પ્રતિજ્ઞામાં પ્રતિબિંબિત થતું હોય છે. અને એ પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા તો પૂર્વે પણ ઘણા બધાએ કરી છે ને શાસ્ત્રોમાં એમની પ્રતિજ્ઞા લખાઈ પણ ગઈ છે. જ્યારે જ્યારે પ્રતિજ્ઞાની વાત આવે છે ત્યારે પિતામહ ભીષ્મને કેમ ભૂલાય? ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરેલી કે આજીવન બ્રહ્મચર્યનું હું પાલન કરીશ, અવિવાહિત રહીશ. આ એમની પ્રતિજ્ઞા હતી. પ્રતિજ્ઞા તો ભીમે પણ કરેલી. ભીમે પ્રતિજ્ઞા કરેલી કે દુર્યોધનની જાંગ એને હું ચીરીશ, દુશાસનના લોહીને પીશ.
આવી ભીમે પ્રતિજ્ઞા કરી. અર્જુને પણ એક સમયે પ્રતિજ્ઞા કરેલી કે આજના સૂર્યાસ્ત પહેલા જો હું જયદ્રથને ન મારું તો અગ્નિ સ્નાન કરીશ. આ બધી જ પ્રતિજ્ઞાઓ શાસ્ત્રમાં લખાય છે કે પૂર્ણ થયેલી છે, પરંતુ એ પ્રતિજ્ઞાઓ ઉપર થોડોક વિચાર કરીએ ત્યારે ખબર પડે કે દરેક પ્રતિજ્ઞા પાછળ કંઈક સ્વાર્થ હતો. પિતામહ ભીષ્મએ જે પ્રતિજ્ઞા કરી એમની પાછળ એમના પિતાને આજીવન સુખ આપવા માટેનો એમનો વિચાર હતો. જ્યારે ભીમે પ્રતિજ્ઞા કરી એની પ્રતિજ્ઞામાં વેર વૃત્તિ, બદલો વાળવાની વૃત્તિ દેખાય છે. અર્જુને જે કંઈ પ્રતિજ્ઞા કરી એમાં આપણને દેખાય છે કે એનો પુત્ર મોહ હતો. અભિમન્યુને માર્યો એ નિમિત્તે પછી એણે આ પ્રતિજ્ઞા લીધી. પણ જ્યારે જેઠ સુદ ચોથના દિવસે બરાબર 21મી મે 1950નો એ દિવસ રવિવારનો પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ્યારે પ્રતિજ્ઞા કરી રહ્યા છે ત્યારે એમની એ પ્રતિજ્ઞા નિસ્વાર્થ હતી. સર્વને સુખ હિત કરાવનારી હતી, પર હિત કાજે કરેલી એ પ્રતિજ્ઞા સર્વને પરમાર્થ પમાડનારી પ્રતિજ્ઞા હતી. પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રતિજ્ઞા કરી એના મુખ્ય 4 સૂરો આપણને દેખાય છે. એક કે દેહની પરવા કર્યા વિના છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાની સેવા કરીશ. બીજી વાત કરેલી કે સમગ્ર સત્સંગ સમુદાય અને માનવ માત્ર પ્રત્યે આત્મીયતા એમની પ્રતિબિંબિત થતી દેખાય. ત્રીજી વાત હતી કે ભગવાન સ્વામિનારાયણે આપેલ સિદ્ધાંત પ્રત્યે એમની વફાદારી. અને ચોથી વાત સમજાય છે કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો બગીચો ખીલવવા માટે ખંતપૂર્વક પ્રચંડ પુરુષાર્થ કરશે. આ ચારેય વાતને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના 95 વર્ષના જીવનને આપણે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે અક્ષરશઃ આ પ્રતિજ્ઞાનું પાલન પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. દેહની પરવા કર્યા વિના. હજી તો પ્રમુખ બનાવ્યા છે, પ્રમુખ પદ મળ્યું છે. જીવનની અંદર જ્યારે આવી કઈ પ્રગતિની પોસ્ટ મળી હોય એ સમયે વ્યક્તિના અંતરની અંદર આનંદ હોય ને આનંદની સાથે થોડો અહંકાર પણ હોય કે હવે આપણે મોટા થયા. થોડું નમવાનું ભૂલી જતો હોય વ્યક્તિ, પરંતુ એ જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોના વાસણ ઉઠ્યા. શરૂઆત ત્યાંથી કરી સેવાની. દેહની પરવા કર્યા વિના જ્યારે સારંગપુરના મંદિરની રચના થઈ રહી હતી ને શાસ્ત્રીજી મહારાજે કીધું કે અહીંયા ચૂનો કાલવવાનો છે. એ ચૂનાની ભઠ્ઠી ત્યાં આગળ હતી. આજે પણ સારંગપુર મંદિરમાં આપણે દર્શન માટે જઈએ છીએ ત્યારે ઠાકોરજીના ગર્ભગૃહની પાછળની બાજુમાં એ ચૂનાની ચક્કીનો એક પથ્થર ત્યાં રાખવામાં આવેલો છે. એ ચૂનાની ભઠ્ઠી એમાં પ્રમુખ સ્વામી મહારાજ સેવા કરી રહ્યા હતા. ચૂનો એમાંથી ભરી ભરી અને બાંધકામ માટે તગારા આપી રહ્યા હતા. ત્યારે દરેકે કીધું કે આની ગરમી તમને લાગશે. પણ એ સમયે પ્રમુખ વર્ણી દિને લીધેલી પ્રતિજ્ઞા કે દેહની પરવા કર્યા વિના હું સત્સંગની સેવા કરીશ. અને પ્રમુખ સ્વામી મહારાજે એ સમયે ત્યાં આગળ સેવા કરી. ગરમી પણ શરીરે નીકળીને શાસ્ત્રીજી મહારાજ પાસે દર્શને ગયા. શાસ્ત્રીજી મહારાજ એમના શરીર ઉપર નીકળેલી આ ગરમી જોઈ અત્યંત દ્રવિત થઈ ગયા કે આ નાનકડા નારાયણ સ્વરૂપદાસને આવી ગરમી શરીરે નીકળી છે. અને જેમ માતા વલથી હાથ ફેરવે પોતાના પુત્રને, એમ શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને શરીર ઉપર હાથ ફેરવ્યો, મુખારવિંદ ઉપર હાથ ફેરવ્યો, નાક ઉપર બાકી રાખ્યું. જે સ્મૃતિ આપણને આજીવન થતી રહી કે પ્રમુખ સ્વામી મહારાજે આ સારંગપુર મંદિરના નિર્માણ સમયે
ચૂનાની સેવા કરેલી. પ્રમુખ સ્વામી મહારાજે જે કંઈ સેવા કરી દેહની પરવા કર્યા વિના ગોંડલની અંદર પાઇપલાઇન નાખવાની હતી. રાત્રિના રાત્રો સુધી એ પોતે જાગતા રહ્યા. એકલા જાય, બીજા સંતો પણ ત્યાં સેવા કરતા હોય, અમુક સંતોની સેવા પૂરી થઈ હોય, સંતો ત્યાં આગળ એ બેઠેલા હોય, પણ ક્યારેય કોઈને કહે નહીં કે ચાલો ભાઈ તમારી સેવા પૂરી થઈ તો અમારી સેવા. એકલા મંડી પડતા એ પ્રમુખ સ્વામી મહારાજ એમણે જીવનની અંદર જે કંઈ સેવા કરી એમાં પોતાના દેહની પરવા ન કરી. બોસ્ટનની અંદર અમેરિકામાં આ વિચરણ ગોઠવાયેલું હતું અને એ સમયે દરેક હરિભક્તોએ પોતે રજાઓ લઈ અને પધરામણી પ્રમુખ સ્વામી મહારાજની પોતાના ઘરે થાય એ માટે બધી વ્યવસ્થાઓ કરેલી. આ વ્યવસ્થાથી જાણકાર પ્રમુખ સ્વામી મહારાજ હતા, પરંતુ પધરામણીનો દોર ચાલુ થયો, વિચરણ પ્રારંભ થયું. હરિભક્તોના ઘરે પધરામણીઓ કરતા એક હરિભક્તના ઘરે પધરામણી કરીને બહાર નીકળ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે મોજડી પહેરી રહ્યા હતા. પોતાનો જમણો પગ એ ડાબી મોજડીમાં નાખી રહ્યા હતા. સાથે રહેલા વિવેક સાગર સ્વામી આ જોઈ રહ્યા છે કે આટલું વિચરણ કરનાર પ્રમુખ સ્વામી મહારાજ, જેમને ક્યારેય પગની અંદર ઠેસ નથી વાગી, એટલું પરફેક્શનથી વિચરણ કરવા વાળા પ્રમુખ સ્વામી મહારાજ આજે કેમ ડાબી મોજડીમાં જમણો પગ નાખી રહ્યા છે? કીધું, બાપા તમને દેખાતું નથી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે થોડું દેખાતું ઓછું થયું છે. ડોક્ટરો પાસે ગયા અને ડોક્ટરોએ તપાસ કરી. ડોક્ટરે કીધું કે તાત્કાલિક મોતિયાનું ઓપરેશન કરવું પડશે, નહીતર પ્રમુખ સ્વામી મહારાજની આંખો જતી રહેશે. અનંતનું હિત કરનારી, અનંત ઉપર, અનંત જન સમુદાય ઉપર ભગવાન સ્વામિનારાયણ જે નેત્રો દ્વારા પોતાની કરુણા વહાવવાના હતા, એ નેત્ર અને કંઈ ઈજા થાય ક્યાંથી પોસાય? તરત જ સંતોએ અને વ્યવસ્થાપકોએ નિર્ણય લીધો કે સ્વામીનું ઓપરેશન કરાવવું છે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ના, આપણે ભારતમાં જઈને કરાવીશું. અરે બાપા, પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આપ આવો વિચાર કેમ રાખો છો કે પછી ઓપરેશન કરાવીશું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જે વચનો છે, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે હરિભક્તોએ પોતે રજાઓ લીધી હોય, બધી વ્યવસ્થા કરી હોય ને આપણે ન જઈએ તો એને દુઃખ. જો પોતાના દેહની પરવા કરી નથી, એમણે હરિભક્તોની ચિંતા કરી છે. હરિભક્તો માટે, આ સંસ્થા માટે એમણે પોતાના દેહની ચિંતા ન કરી. અને જ્યારે એમને એટેક આવ્યો અને એ સમયે પણ લઈ જતા હતા, ત્યારે ગાડી ઊભી રાખીને એક હરિભક્તને આપેલું વચન કે અમે પારાયણની અંદર આવીશું, પણ આ પરિસ્થિતિમાં નહીં પહોંચાય તો બીજા સંતને મોકલવા માટે વિનંતી કરી. જ્યારે વ્યક્તિને પોતાના શરીરની અંદર દુઃખ આવે છે ત્યારે કોઈ બીજાનો વિચાર એને નથી આવતો. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા જ કંઈક જુદા અને મોટી ઉચેરા દેખાય છે કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં પણ એમણે ભક્તોનો વિચાર કર્યો છે. દેહની પરવા કર્યા વિના આ સંસ્થાની હું સેવા કરીશ. આ પ્રતિજ્ઞા પ્રમુખ સ્વામી મહારાજે જે દીધેલી પ્રમુખ વર્ણિતિને એમના જીવનમાં દેખાય છે. એટલું જ નહીં, પરંતુ સમયાંતરે એમણે સેવા કરતા જ્યારે છેલ્લા સમયોની અંદર સારંગપુરમાં પોતે બિરાજમાન હતા અને પોતે જાતે ઊભા થઈ શકે એમ નહોતા, વ્હીલચેરની અંદર દર્શન આપવા માટે પધારતા. ભક્તોને રાજી કરવા માટે હાથમાં વિવિધ પ્રકારની છડી ધારણ કરતા એ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અંતિમ શ્વાસ જ્યારે લઈ રહ્યા હતા, એ પૂર્વે પણ એમણે સંસ્કારધામની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા માટે એમણે પ્રયત્ન કર્યો છે. આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિજ્ઞા. પ્રમુખ સ્વામી મહારાજે કરેલી પ્રતિજ્ઞામાં બીજો સૂર હતો કે સમગ્ર સત્સંગ સમુદાય અને માનવ માત્ર પ્રત્યે આત્મીયતા બહુ અદ્ભુત વસ્તુ છે કે જ્યારે ઊંચા પદ ઉપર બેઠેલા લીડર હોય
અને એ લીડર પોતાના સમુદાયના નાનામાં નાના વ્યક્તિનું ધ્યાન રાખે, એ બહુ જ જવલ્લે જોવા મળતું હોય છે. સાચી આત્મીયતા વિના આ કાર્ય થઈ શકે જ નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજ એવા લીડર હતા. પ્રમુખ સ્વામી મહારાજ BABS સંસ્થાના પ્રમુખ હતા. અટલાદરાની અંદર વસંત પંચમીનો સમયો ચાલી રહેલો, સેવાઓ ચાલી રહેલી. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે પોતાના રૂમની અંદર આરામ કરવા માટે જઈ રહ્યા છે. અને એવા સમયે એમણે જોયું કે સભા મંડપની અંદર એક હરિભક્ત ઠંડીથી તૂટવાતા હતા. એ પોતે સૂઈ તો ગયા છે, એમને ઊંઘ આવી ગઈ છે, પણ 5 ફૂટનો વ્યક્તિ 2.5 ફૂટનો થઈને સૂઈ ગયેલો, હાથ પગ ભેગા થઈને ઠંડીમાં તૂટી વાળીને સૂતાતા એ જોઈ એ પ્રભાશંકરભાઈ માટે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા, પોતાના રૂમમાં ગયા અને રૂમમાં જઈ પોતાને ઉઠવાની રજાઈ હતી એ આવી અને પ્રભાશંકરભાઈને ઉઠાડી દીધી. પેલા તો શાંતિથી સૂઈ ગયા. સવારે જ્યારે સેવક એ રજાઈ લેવા માટે ગયા ત્યારે પ્રભાશંકરભાઈને થયું કે આ રજાઈ કોની છે? સેવકે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ. ત્યારે એમની આંખમાં એકદમ જળજળિયા આવી ગયા કે આટલી મોટી સંસ્થાના પ્રમુખે મારા જેવા એક નાનકડા હરિભક્ત માટે પોતાની વસ્તુ આપી દે. અરે ગુરુ માટે અર્પણ કરનારા ઘણી જગ્યાએ આપણે જોયા છે, ગુરુને માટે એ બધું અર્પણ કરતા હોય, પણ ગુરુ એક નાના ભક્ત માટે પોતાની વસ્તુ અર્પણ કરી દે, એ તો પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને પ્રમુખ સ્વામી મહારાજ એ ઉચ્ચ પદ પર બિરાજતા હતા, પરંતુ વ્યક્તિના નાનામાં નાના લાગણીસભર સંવેદનાને એ પોતે સમજતા હતા. મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને એ સમયે મેડિકલ ચેકઅપ કરાવવા માટે ગયેલા. બની એવી ઘટના કે મેડિકલ ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલમાં ગયા. સવારના ગયા, 12:30 પાછું આવી જવાનું હતું, પરંતુ હોસ્પિટલ બહારની વ્યવસ્થા એ અનુકૂળતાઓ કરતા કરતા બધું બપોરના 2 વાગી ગયા. 12:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજને જમવાનો સમય હતો. હવે 2 વાગે પોતે ઉતારે આવ્યા છે અને ભોજન કરવા માટે બેઠા છે. ભોજન કરી અને 2:30 વાગે ઊભા થયા. જ્યારે સ્વામી બાપા ભોજન કરીને ઊભા થયા એ સમયે પોતાના રૂમ તરફ જતા હતા તો રસ્તાની અંદર 40 હરિભક્ત બેઠેલા હતા, જેમની મુલાકાત આપવાની હતી. બાપા 12:30 વાગે આવી જશે એમ અંદાજ રાખી આ હરિભક્તો 2:30 વાગ્યા સુધી બેઠેલા હતા. પરંતુ સ્વામી બાપાનો આટલો ટાઈમ થયો હોવાથી સેવક સંતોએ કીધું કે હરિભક્તોને કે સાંજે મુલાકાત રાખીશું, અત્યારે બાપા આરામમાં જશે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપણે બધાને મળી લઈએ, આટલા સમયથી બેઠા છે, આપણને મળતા વાર નહીં લાગે. 40 હરિભક્તોને મળવાનો પ્રારંભ થયો. મુલાકાતમાં એક પછી એક ભક્ત આવતા ગયા. બસ આખી લાઈન પૂરી થવા આવી હતી અને હવે છેલ્લા હરિભક્ત આવ્યા. પણ એ હરિભક્તના હાથની અંદર એક નાનકડો દીકરો તેડેલો હતો. એક કોથળી હાથની અંદર હતી. આવીને તરત જ બાપાના મુલાકાતના ટેબલ ઉપર એ બાળકને સુવડાવે છે અને બાપાને કહે છે કે બાપા આનું નામકરણ આપ કરો. એટલે સંતોએ કીધું કઈ રાશિ અને કયા અક્ષર છે એને? પેલા ભાઈએ ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી કે બાપા રાશિ અને અક્ષર તો ખબર નથી, પણ એનો જન્મ તારીખ અને સમય હું આમાં લખીને લાવ્યો છું, આપ જ મને જોઈ દો ને. સંતોને થયું કે આ લવ ક્યાંથી આવ્યો? પણ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે નિર્ણય લાવો. અને નિર્ણયની અંદર પંચાંગ લાવીને એમાંથી રાશિ જોઈ, સિંહ રાશિ આવી, મ અને ટ અક્ષર આવ્યા, એનું નામ પાડવાનું.
પ્રમુખ સ્વામી મહારાજે એ સમયે એને કીધું કે હવે આ છોકરાનું આપણે નામ પાડીએ, મયંક નામ પાડીએ છીએ. બાપા આવું બોલ્યા અને પેલા હરિભક્ત સામે જોયું. પેલા હરિભક્ત હજી કંઈ બોલ્યા નહીં, થોડી સેકન્ડો આમ કચવાયા. અહીં આગળ પ્રમુખ સ્વામી મહારાજ એક માનસ પારખું ગુરુ હતા એનો ખ્યાલ આવે છે કે વ્યક્તિના ચહેરા ઉપર જોઈને પ્રમુખ સ્વામી મહારાજ કળી જતા કે આ વાત એને ગમી છે કે નથી ગમી. ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પામી ગયા કે આ ભાઈને મયંક નામ ગમ્યું નથી, એના દીકરાનું પાડ્યું. અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે મયંકને બદલે મયુર નામ પાડીએ. પેલા ભાઈ કે હા બાપા એ નામ પાડો. અંતરની અંદર એને ઉમળકો આવી ગયો. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા માનસ પારખું ગુરુ હતા. આપણને થાય કે આપણે બાપાને રાજી કરીએ છીએ, બાપા આપણને પડે પડે રાજી કરતા. એ પ્રમુખ સ્વામી મહારાજે નામ પાડ્યું મયુર, એટલે બધાને થયું કે હવે હાસ થઈ, ચાલો હવે અહીંયાથી વિદાય થશે. ત્યાં તો એ ભાઈએ કોથળી ખોલી અને કહે છે બાપા આ બાળકને અન્નપ્રાશન વિધિ પહેલો કોળિયો આપના હાથે જમાડો ને. હવે ત્યાં કંઈ ચમચી એવું હતું જ નહીં, કોથળી હતી. એટલે કોથળીમાંથી શીરો કાઢવો હોય કેટલી વાર લાગે. ધીરે ધીરે બાપાએ પાછી કોથળી ખોલી, પડિયા જેવી બનાવી અને એમાંથી એક ચપટી શીરો લઈ એ બાળકના મુખમાં જમાડ્યો અને બાળકને અન્નપ્રાશન કરાવ્યું. સંસ્થાના ધણી છે, પ્રમુખ પદ ઉપર બેઠા છે, પણ એક નાનકડા હરિભગતના, એક નાના બાળકના અન્નપ્રાશન જેવા નાનામાં નાના વિધિ કરવાની અંદર પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય નાનપ અનુભવાય નથી. આ આત્મીયતાનો સંબંધ છે પ્રમુખ સ્વામી મહારાજનો હરિભક્તો સાથેનો. બાળક નાનું હોય ત્યાંથી મોટું થાય એ દરેક પ્રસંગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે ને સાથે જ રહ્યા છે. હરિભક્તોના ઘરે સંતાન થાય એની ચિંતા પણ પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. લાખો પત્રો જે પ્રમુખ સ્વામી મહારાજને લખાયા છે, મુલાકાતો થઈ છે, એની અંદર આ વાત આવે. અને એ સમયે એવા કેટલાય હરિભક્તો છે. ભરૂચના એક હરિભક્ત લાલજીભાઈ, એમના માટે પ્રમુખ સ્વામી મહારાજે એમને ફૂલ આપીને કીધેલું જાઓ તમારે ત્યાં દીકરો થશે. અને એ દીકરાના આશીર્વાદ આપ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે અમે માળા કરીશું. 1 દિવસ, 2 દિવસ, મહિનો, વર્ષ, 7 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે માળા કરી. 7 વર્ષ પછી પેલા ભાઈ પાછા આવ્યા, લાલજીભાઈને કીધું કે સ્વામી મારા ઘરે સંતાનનો જન્મ થયો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હવે અમારી પૂજાની અંદર 1 માળા અમે ઓછી કરશું, પૂજામાં રોજ તમારે ત્યાં સંતાન થાય એ માટે માળા કરતા. આત્મીયતા, આવી આત્મીયતા પ્રમુખ સ્વામી મહારાજની હતી. પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિજ્ઞામાં આપણને આ દેખાયું. ત્રીજી વાત એમણે કરેલી કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતમાં પ્રમુખ સ્વામી મહારાજ એમણે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે એમ કહેવાય ને કે એક ગઢ રચી દીધો. જ્યારે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠાની વાત થતી ત્યારે કંઈક ને કંઈક વિઘ્નો કરવામાં આવતા. એ સમયને સદંતર એમણે બદલી નાખ્યો. જ્યાં ખૂણામાં બેસીને વાત કરવી પડતી અને એ પણ કઠિન પડતું, એમાં પણ એ આપણને કોઈક દુઃખ આપશે એવી એક અંતરની અંદર બીક રહ્યા કરતી. એ વાતને જે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે જગ છત્રાઈ કરવી છે, એ વચનને પ્રમુખ સ્વામી મહારાજે જગ છત્રાયું કર્યું. નવખંડ ધરતી ઉપર અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિરો રચી દીધા. અને આજે આવી કેટલી રવિ સભાઓની અંદર અક્ષર અને પુરુષોત્તમની વાત થઈ રહી છે. અક્ષર અને પુરુષોત્તમના તત્વજ્ઞાનનો ગઢ રચ્યો એમણે. ભદ્રેશ સ્વામીને વાત કરી કે આપણે આ રીતે શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમને મૂર્તિમાન કરી દીધા છે, પણ જ્યારે શાસ્ત્રીય પરિપાઠીની અંદર આની વાત થશે ત્યારે એ તત્વજ્ઞાનની રચના થવી જોઈએ. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ ત્રણેય પ્રસ્થાનોની અંદર
આ વાત લખેલી છે, તમે પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્યની રચના કરો. આશીર્વાદ આપ્યા ભદ્રેશ સ્વામીને અને ભદ્રેશ સ્વામીએ રચના શરૂ કરી. ભદ્રેશ સ્વામીએ ભાષ્ય ઘણું ખરું લખ્યું હતું અને એક સમય આવ્યો કે સારંગપુરમાં ભાષ્ય લખનાર ભદ્રેશ સ્વામી એ લખી રહ્યા હતા અને એવા સમયમાં રાત્રે અચાનક સારંગપુરની અંદર પૂર આવે છે. ધોળા ઉતાવળની ફલ્ગુ નદીના તટ ઉપર જે મંદિરનું નિર્માણ થયું છે ત્યાં ઉપરવાસમાં વરસાદ થવાથી એવું પૂર આવ્યું કે જે છેલ્લા 30 વર્ષમાં નહોતું આવેલું ને એ પૂર આવ્યું એટલે બધી જગ્યાએ જૂનું વેણ નદીએ પોતાનું લીધું. દિવાલ તોડીને પાણી આખા કેમ્પસની અંદર આવી ગયું. એ પાણી જ્યાં ભદ્રેશ સ્વામી ભોંયરામાં બેસી અને આ તત્વજ્ઞાન લખી રહ્યા હતા ત્યાં પણ ઘૂસી ગયું. બધું જ તત્વજ્ઞાન લખેલું પલળી ગયું, ચોપડા પલળી ગયા. દુઃખ થયું. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ચિંતા નહીં કરતા, હવે જે લખવું છે, જે સમગ્ર દુનિયાને આપણે જણાવવું છે એવી પ્રેરણા એ ભગવાન તમારી અંદર કરશે. ફરી વખત મંડી પડો. એમણે ફરીવાર શરૂઆત કરી અને એ કાર્ય એમણે સંપન્ન કર્યું. અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાન, અક્ષર પુરુષોત્તમ દર્શન એની રચના થઈ. આજે હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એ તત્વજ્ઞાન ભણાવવામાં આવે છે. સોમનાથ યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. એ તત્વજ્ઞાનને પોષણ આપવા માટે મહંત સ્વામી મહારાજે હમણાં જ એક પૂજ્ય મુંબઈના કોઠારી બાપાને એમણે આદેશ આપ્યો કે આપણે અક્ષર પુરુષોત્તમ યુનિવર્સિટીની રચના કરવી છે. તો આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને એમણે પ્રવર્તિત કર્યો. આજના પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણિ દિનના પ્રતિક દિને આપણે સૌ એક પ્રતિજ્ઞા કરીએ કે જો પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને, આ BAPS સંસ્થાને એમણે આગળ લાવવા માટે, એનું સંવર્ધન કરવા માટે, એના વિકાસ માટે પોતાનું જીવન હોમી દીધું છે. આપણે એમના શિષ્યો છીએ. આપણે એમના શિષ્યો છીએ તો આપણે એક કાર્ય ન કરી શકીએ? જે વાત આપણને વર્તમાન કાળે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પણ સુરત અક્ષરધામની અંદર કરેલી કે એક વ્યક્તિને વર્ષની અંદર સત્સંગી બનાવવાનો છે અને એની શરૂઆત આપણે આ રવિ સભાની અંદર એક વ્યક્તિને જોડે લાવીને ન કરી શકીએ? અને જો એટલું કરી શકીએ ને તો આપણે સમજવાનું કે સાચા અર્થમાં પ્રમુખ વર્ણિ દિન ઉજવ્યો. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે જેવી સંસ્થાની સેવા કરી છે એવી આપણે બધા જ કરી શકીએ એવી બળ, બુદ્ધિ, પ્રેરણા, શક્તિ મને અને તમને સર્વને અર્પે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામી ભગવાનની